તો ભાવનગરમાં નકલી દારૂકાંડ વચ્ચે વધુ બે બિનવારસી હાલતમાં દારૂની બોટલ મળી આવી। જેલ ગ્રાઉન્ડ પોલીસ લાઇનની બાજુમાંથી રોયલ સ્ટેગની બે બોટલ મળી આવી। રસ્તાની એક તરફથી બિનવારસી હાલતમાં દારૂની બે બોટલ મળી આવી હતી। રોયલ સ્ટેગની બોટલ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। બિનવારસી મળેલી બોટલો અસલી કે નકલી તે તપાસનો વિષય છે અને તે દિશામાં પોલીસ પણ તપાસ કરી રહી છે। બોટલો ક્યાંથી આવી અને કોણે મૂકી તેવા અનેક સવાલો હાલમાં ઊભા થયા છે। નકલી દારૂકાંડ વચ્ચે બિનવારસી હાલતમાં દારૂની બોટલો મળતા રહસ્ય હવે ઘેરાયું છે। પોલીસે રોયલ સ્ટેગની તસવીર સાથે દારૂ ન પીવાની સલાહ આપી છે। નકલી દારૂના સેવનથી લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે। નકલી દારૂકાંડ વચ્ચે રોયલ સ્ટેગની બોટલો મળતા તંત્ર સામે સવાલ। ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ નકલી દારૂ પીવાની ઘટનાને લઈને જ્યારે 9ના મોત થઈ ચૂક્યા છે અને તંત્ર અને પોલીસ વિભાગ અને રાજ્ય સરકાર સતત વોચ રાખી રહ્યું છે, ત્યારે જોઈ શકાય છે ભાવનગરના પોલીસ ક્વાર્ટરની બાજુનો આ વિસ્તાર છે અને આ પડતર વિસ્તાર છે। તેમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ દ્વારા રોયલ સ્ટેગની બોટલો બે ફેંકી દેવામાં આવી છે। જો કે આ સમગ્ર તપાસનો વિષય છે કે આ ઓરિજિનલ બોટલ છે કે જે મિશ્રિત દારૂ બનાવાયો હતો એ બોટલ છે। જો કે સમગ્ર તપાસ થયા બાદ જ ખબર પડશે, પરંતુ જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ દ્વારા આ દારૂ પીને અહીંયા ફેંકવામાં આવી છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન સવાલ એ છે કે આ શું જે નકલી દારૂ હતો એ પીવાનો છે, એ જ બોટલો છે કે બીજી બોટલ છે, જે તપાસ કરવાની તાતી જરૂર છે। અને જો માનો કે નકલી દારૂ હોય તો પીધો છે તો એ લોકો કોણ છે, અત્યારે દવાખાનામાં છે કે તેને અસર થઈ છે કે નહીં। અને સૌથી મોટી એક પ્રશ્ન એ પણ છે કે જેમની પાસે પણ આ રોયલ સ્ટેગ ડુપ્લિકેટ દારૂ જે પોલીસને મળી આવ્યો છે ને જેને લઈને સમગ્ર ઘટના બનવા પામી છે, એ મિશ્રિત દારૂ અત્યારે જેમની પાસે છે તે લોકો ફેંકીને એનો નાશ કરી રહ્યા છે। જે સિહોર જે આરોપી બુટલેગર પકડાણા તેમણે પણ 54 બોટલનો નાશ કર્યો હતો। ત્યારે જેમની પાસે છે તે પોલીસને ખબર ન પડે, પોતાના પર કેસ ન થાય તે રીતે અત્યારે નાશ કરી રહ્યા છે। ત્યારે આ જે બોટલો છે તે કોઈ દારૂ પીને ફેંકી દીધેલી છે કે નકલી બોટલ છે, જે નકલી દારૂવાળી બોટલ છે એને પીધી છે, તો એ લોકો ક્યાં છે તે તાત્કાલિક તપાસ થવી ખૂબ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।